આવ્યા છે અને કોઈ એવો તમારો થોડા દૂર રહો આ લેડીમાં દૂર મેં તમને કોઈ કહ્યું તમે તમારા અધિકારી તમારા હું નિરાતે જ વાત કરું છું તમે તમારા અધિકારી છે અધિકારીને મેં રિસ્પેક્ટ આપીએ અને તમે ખોટા એવું કરો માં કે સેટા હા પણ અમે નામ આપ્યું ના આપ્યું ના તમે મારે વગરની હું વિડિયો ઉતારવાનું ચાલુ રાખીશ રોડ રસ્તાને લઈને આમ તો સમગ્ર ગુજરાતમાં એક પ્રશ્ન છે જ અને બધી જ જગ્યાએ રોડ રસ્તા ખરાબ હાલતમાં છે ત્યારે મિત્રો આજે ઉપલેટા વિસ્તારના સાંઈબાબા મંદિરથી લઈને ગણેશ મંદિર સુધીના ભગવતી પાર્ક સોસાયટીમાં રસ્તા આમ તો 4-5 મહિના વર્ષા ઋતુ પહેલાંના ખરાબ છે. ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉત્તર મળેલો નહીં, કોઈ કામ થયેલ નહીં. ત્યારે આજે હું અને મારી સાથે અમારી સોસાયટીની બહેનો અને કેટલાક ભાઈઓ સહિત નગરપાલિકા ઉપલેટા નગરપાલિકાએ રજૂઆત કરી અને રજૂઆત કરવા ગયા ત્યારે શરૂઆતમાં તો આ મેડમ ચીફ ઓફિસરે પોતાનો રોજ જમાવવાની કોશિશ કરી અને રજૂઆત કરવા ગયેલા અમને થોડી ઘણી દબાવવાની કોશિશ કરી, પરંતુ અમે પણ અડગ હતા. અમારો પ્રશ્ન એકદમ રાઈટ હતો અને અમે પણ થોડા ઘણા જાગૃત નાગરિક છીએ એટલે અમે પણ એની દબાવવાની જે કોશિશ હતી એની સામે ઉગ્ર રજૂઆત કરી અને આ રજૂઆત કર્યા પછી આ મેડમ ચીફ ઓફિસર થોડા ઠંડા પડ્યા, થોડા નહીં પણ ઘણા બધા ઠંડા પડ્યા અને અમારી વિગતવાર જે કાંઈ પ્રશ્ન હતો એ બધો સાંભળ્યો અને તેનું સોલ્યુશન કરવાનું પણ ત્યાં તાત્કાલિક જે તે અધિકારીને બોલાવીને અમારી રૂબરૂમાં જ સમાધાન જે પ્રશ્ન ઉકેલવાની વાત કરી અને અહીં જે ઉપલેટામાં આ જે કોન્ટ્રાક્ટર છે ખાડા રસ્તામાં ખાડા પડેલા છે કે જે કાંઈ એને સીધો ફોન કરી અને એને પણ સારા એવા ગગલાવ્યા છે. એટલે આ મેડમનો પણ અમે જે શરૂઆતમાં થોડી ઘણી ઉગ્ર બોલાચાલી થઈ એ ઠીક છે, પણ મેડમે જે અમને સપોર્ટ કર્યો, સહયોગ આપ્યો એ બદલ અમે પણ મેડમનો આભાર માન્યો હતો અને ફરી પાછો આભાર માનીએ છીએ. ત્યારે મિત્રો આવો આપણે જોઈએ એ રજૂઆત કરવા ગયેલા ત્યારે એ રજૂઆતની વિડીયો જોઈએ. આપણે નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને કોઈ એવો તમારો આ લેડીમાં દૂર મેં તમને કોઈ કહ્યું તમે તમારા હું નિરાતે જ વાત કરું છું તમે તમારા અધિકારી છે અધિકારીને મેં રિસ્પેક્ટ આપીએ અને તમે ખોટા એવું કરો માં કે સેટા હા પણ અમે નામ આપ્યું ના તમે મારે વગરની હું વિડિયો ઉતારવાનું ચાલુ રાખીશ. વિડિયો નામ આપ્યું ના ક્યાં કરીએ છીએ ચાવડા અમીર ગોવિંદભાઈ એમ તો કીધું બેન મેં મારે ઇન્ટ્રોડક્શન લઈ શકો. હા આપ્યું ને તમને આપ્યું તમારે વ્યવસ્થિત બધાયનું લેવું હોય તો તમે સાંભળો પહેલા તમે કઈ એરિયામાં થો તમારું નામ શું છે એ મારે તમને પૂછવું પડે, બરાબર છે? તમે એમ કહો કે અમે તો અમારી ઈચ્છા મુજબ એવી રીતે તો અમારી ઈચ્છા મુજબ નહીં, અમે ક્યાં કીધું? એ તો હજી તમે કઈ પૂછ્યું જ નથી, ખાલી તમે નામ પૂછ્યું એટલે નામ કીધું અમે. આમ કરી દે ને મને હા. કીધું ભાઈ તમારું નામ શું કઈ શું અને એમાં કઈ તો તમને નામ તો કીધું અમીરભાઈ ચાવડા. બસ તો હવે પછી હવે આગળનો કાર્યક્રમ કરો હાલો. તમારે ઓળખાણ જોતી હોય તો આપી દે. મારે બીજા કોઈ નામ નથી જોતું. એ ભાઈએ વિડિયો ચાલુ કર્યો ને એટલે મારે જસ્ટ પૂછવાનું હતું ભાઈ તમારું નામ શું છે? હા તો હવે પૂછાઈ ગયું છે ને અને હવે તમારે અમારી અમીરભાઈ અમીરભાઈ ગોવિંદભાઈ ચાવડા. અમીરભાઈ ચાવડા. હા. તમારું નામ? મારું નામ કાનાભાઈ નંદાણીયા. બોલો. હવે તમે તમારી રજૂઆત છે એનું શું શું? અમારી રજૂઆત છે જે અત્યારે માની લો કે રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે બરોબર, અમે 4 મહિનાથી રજૂઆત કરી, મેં ફેસબુકમાં કેટલી વાર મૂકાયા છે બધું. અત્યારે હું ફોટો પડી આવ્યો છે, ચોમાસું વયું ગયું છે તોય રસ્તો અટાણે એવા ખાડા અને ખડબા છે કે તમે એની વાત જાઓ, તમે એક વખત હારીને આવો તોય તમને ખબર પડે છે બરોબર છે. ભગવતી પાર્ક 2 પણ હું તમને પહેલા નામ એટલે પૂછ્યું, હું હજી એરિયા માં તો તમે ઉગ્ર અરે બેન ઉગ્ર બનવાની વાત જ નથી, હું તમને પણ ઈ કહું છું તમારે પહેલા નામ કેવું પડે ભાઈ અમે આ જગ્યાના રહેવાસી છીએ, અમારું નામ આ છે, અમારો વોર્ડ નંબર આ છે, તમે
પણ આપવો જ પડે, મને ખબર છે. અમે મારી વાત સાંભળો. કઈ જગ્યા હા, પણ હું વાત સાંભળો તો હું બધું કહું છું ને. મેં એક વાર નહીં આવી 1000 વાર રજૂઆત કરી છે. હજી મારે તમારે ભગવતી પાર્ક સાંઈ બાબા મંદિર છે, ત્યાં તમે જો લગભગ 2 મહિના થયા. ઓલું શું કહેવાય, આવી ગયા કે નાખી દીધું છે. ત્યાં નથી નાખ્યું. તમારે વિડીયો જોવો હોય તો બતાવીએ. બધું ચાલુ જ રહે. હાલી આ વિડીયો બતાવો તમારા મોબાઈલમાં જે અત્યારે નાખેલું નથી એનો. અમારી બાજુ આવ્યું જ નથી કે એટલે અમે ગણેશના મંદિર પાસે નથી નાખેલું ને એનો નથી નાખેલું એનો વિડીયો અમારી પાસે. આ બધો વિડિયો આખો ઉતાર્યો તને ચાલુ ઉતાર્યો નથી? ચાલુ છે ચાલુ છે આમાંથી ઉતારો હતો? આમાં છે. આ બધો ઉતાર્યો નથી? હા, તમે જે વિડીયો ઉતાર્યો ને રોડ રસ્તાનો, હું છે ને મારી ખાલી ઓળખાણ બીજી વસ્તુ નથી આપતો. અમે આવું સામાજિક જે જાહેર જનતાનો પ્રશ્ન હોય ને એ જ કરીએ છીએ. અને આ બધાને તો ખબર ન હોય, ભાઈને બહુ ઓછી ખબર હોય. પણ હું છે ને એવા ને એક જ મિનિટનું છે આ. તમે કહો કે ત્યાં નાખી ગયા છે, તમે સ્થળ ઉપર રૂબરૂ આવી એટલે સાહેબ તો એ મંદિર વાત. પાસે નાખેલું છે અંદરની બાજુ બેગ નાખેલું છે, પણ તમારી કદાચ એટલો પટકો રહી ગયો હોય કે જે પટકો કંઈ નહીં, આખી પટકો કેને કહેવાય? પટકો કહેવાય. પટકો નથી. પટકો કેને કહેવાય? પટકો નથી. એને કહેવાય છે પટકો એમ. બરોબર? અને જ્યારે સાહેબ હું જોવા આવે ત્યારે પેલા ઊંડા પડ્યા હોય ઈ નળે કે મચ્છર થાય છે તો આવડા ખાડા કેમ નથી નડતા? આ ડોક્ટર ક્યાંથી નાખે છે? હે? દેખાય છે. ઈ તો નીકળી ગઈ છે, ધોવાઈ ગઈ છે પાણી. આ છે ને ચોમાસું સારું થયું ને ઈ વખત ઈ યાદ તો છે. કોરડી. અને સાંઈ બાબા મંદિર પાસે ઓલા ઢેકલા કયા ઢેકલા એમ ને હવે સાહેબ હતા ને અહીંયા, મારી લેખિત અરજી આપેલી છે. હવે સાહેબ અહીંયા હતા ને તો અહીં આપી હતી. તો દહીં થોડું નાખ્યું, પાછળ નાખી દીધું. પણ ઈ એવું ઈ એ જરી જરી. અત્યારે આ જ અહીંયા નાખેલી છે. સાઈડમાં ચડી ગઈ છે. નાખી જ નથી, નાખી જ નથી. ગયા વર્ષે ભૂતકાળ ગયા વર્ષે પાછળ નાખી. હું તમને બતાવી ક્યાં નાખી. તમે સ્થળ ઉપર આવો ને તો તમને બતાવું. આ તો અમે અત્યારના આઈડિયા છે. મારો ઘેર મુખ્ય આઈડિયામાં હોય જ છે. એટલે તમને જો આવી પોઝિશન છે હવે, બરોબર. એટલે હવે તમે અને તમારા જે આ ઓલા ભાઈ મિતભાઈના નંબર છે ને, હવે એનો બી ફોન કર્યા અમારી ઓછામાં એ ગાંધીનગર આ એજન્સી કઈ છે. અમારે ઓલી સંસ્થા આપેલી છે. પણ આમાં જો તમારે નગરપાલિકા જીયુડીસી કામ કરે છે. આ યુડીસી કાર્ડ કરે છે, બરોબર. પણ ઈ પ્રેસ નોટ કોણે આપી છે? આપણે તો મેં તમને તમારા નામ જો છે નગરપાલિકાની. જાઓ તો દામ અવતર્યો હતા. બરોબર. એટલે આમાં મેં મિતભાઈને ફોન કર્યા છે, પણ ફોન જ આ બંધ છે. અને ફોન એમાં અમે કરેલો છે ને તો એમ કહે છે કે તમારી પહેલાની અરજી છે ને એનો હજી વારો નથી આવ્યો, તમારો કેદી વારો આવશે, તો પછી શું નંબર દેવાનો મતલબ શું? અમે તમારા ઉપર લેખિતમાં આપેલું છે. એમાં છે ને તમે લાઈન કામગીરી ચાલતી હોય તો લાઈન તૂટી જાય કે અન્ય કોઈ હોય ને એના માટે પ્રશ્ન છે. એક કામ કરો, આપણે છે ને ત્યાં પેલા તો છે ને ખાડા પડી ગયા છે, જે ઓલરેડી 2 વર્ષ પહેલા આપણે નાખી દીધી. એક પેલા જેસીબી મોકલાવીને લેવલિંગ કરાવવાનું, બરાબર. પછી આપણે ખબર પડે, કારણ કે ઓલરેડી સાઈડમાં આમ જોઈએ ને તો પછી લેડીઝનું તો તમને તો ખબર હોય છે કે કોઈને બોલ્યું વારે પછી હું કરે બધે ખાડા પડ્યા છે એટલે હવાની મેળાએ હવાને ત્યાં રિક્ષા ઠલવે છે એટલે બે સાઈડ ઢોરા થઈ ગયા એટલે વચ્ચે કેવી હાલત થાય? જો અમારી પાસે ભગવતી પાર્ક 2 ગણપતિનું મંદિર. સાંઈ બાબા મંદિર થી બધી આગળ. જગ્યાએ છે ને હવે જેટલી ઓલરેડી મટીરીયલ એમને જોયું ને છે, આપણે 2 વર્ષ પહેલા 2022 માં ખંડ રાખેલું છે, બરાબર છે, મને ખબર જ છે. અને ગયા વર્ષે પાછળ ના, ના, શાંતિ રાખો. ગયા વર્ષે નથી, કોને ખબર છે, ભાઈ પર 2022 માં નાખેલું છે. 23 માં નથી નાખેલું. ગયા વર્ષે 65 માં નાખ્યું હતું. આ ઓલા ભાઈ તમારે તમે છે ને ત્યાં એકવાર સુકડું ફેરવાવી દેશો ને આપણું જેસીબી નું, એટલે એમને સાઈડમાં ચડી જશું ને ઘર પાસે જ કાઢી વ્યવસ્થિત લેવલ હા, પેલા લેવલિંગ કરો. હા, બધાય એના ઘર પાસે ઓટલા હોય થોડા. અને બધાએ બધાએ અમારે પહેલા લેવાનું. ઘરમાં ઢસડી જાય વચ્ચે હા, ખાડા બસ, પડી બસ. બસ હોટલ પોઝિશન ઈ છે અમારે પહેલા લેવાનું. ઢસડી જાય વચ્ચે હા, ખાડા બસ, પડી બસ હોટલ પોઝિશન ઈ છે. ખાડા પૂરા થઈ જાય ડબલ થી. હા, બસ ખાડા પડી જાય. જો ભાઈ બહુ ભરતી કરીએ ને તો પ્રશ્ન શું થાય ખબર છે? તમારે પાણી નિકાલ નહીં થાય. અમારે બીજી જગ્યાએ પ્રશ્ન આવ્યા છે. લેવલ કરી દેશું ને એટલે
હા હા લેવલ એટલે ખાડા ઘણી વખત ઉભી રાખવા હા. એમાં બેન, અમે છે ને અમારા ખર્ચે અંડરલાઈન ગ્રાઉન્ડ ગટર કરી છે એટલે પાણીનો બહુ પ્રશ્ન નથી પણ પાણી નહીં આવે ને એટલે ઈ ના હોય વરસાદી પાણીનું આવે, હા. વરસાદીના પાણી તો આવે ને. હા, આ નિકાલ છે એટલે એ નિકાલ કરી એટલે શકાય. હું તમને તમારા ગંદા પાણીની બાબતની વાત નથી કરતી, હું વરસાદી પાણીની વાત કરું છું. વરસાદી પાણી અમુક જગ્યાએ એવું થાય કે બરાબર છે, ઘરમાં ઘૂસી જાય એટલે હા, પાણી આવી ભરાઈ ગયા જાય. સિટીમાં જોવો તમે પહોંચી તો જાઓ. અમારે ત્યાં થોડું ઊંચો વિસ્તાર છે એટલે વાંધો એટલે બહુ નથી માઇનર આવતો. જ છે, એમાં લેવલિંગમાં જરૂર છે, બહુ કઈ ઇશ્યુ એટલો બધો નથી. મેં જોઈ લીધું, ખાડા વચ્ચે પડી ગયા છે ને એના કારણે, અને ખાડા તો પડે ઓલી ગ્રીડ તો દેખાય છે. થોડા થાય તો ખાડા પર અમુક પડવાનો હોય પણ એમાં ગરમ ખાડા છે, નાના નાના ખાડા એટલે હાલવું હોય તો ભરતી તો ભાઈ નહીં છે, કારણ એનું એવું છે કે અમે 35 લાખની નાખી દીધી, હવે પાલિકા પાસે પૈસા નથી. એટલે હવે એમ છે એટલે કઈ નાખી શકાય એવી પોઝિશન જ નથી હવે. 35 લાખની મેં ગ્રીડ ને બોરમ અહીંથી નાખી, હવે માયા બરાબર છે પાલિકાની આ વર્ષે બરાબર છે, એ તો પૈસા આપણે આ બધા અને એમને કાંઈ પડ્યું છે અટાણે અહીંયા મટીરીયલ તો પડ્યું છે સાહેબ ખુલ્લા પડ્યા ત્યાં જઈને તો ઈ તમે જ્યાં જાઓ તો અહીંયા સાહેબ અમારી મંદિરે મટીરીયલ ને ઢગલા તો પડ્યા હા હા પડ્યા છે 4 ડમ્પર પડ્યા ભરાવી ગયો ત્યાંથી. ઈ ઢગલા પડ્યા મટીરીયલના ત્યાં મોરમ પડી, ગ્રીપ પડી. મોરમ પડી. મોરમ છે. મોરમમાં તમારે આ સારું છે. એમાં એવું હે? આ તમને એમાંથી ગારો થશે. થાય છે, ગારો થશે. ગારો તમે તો કહો થયો. ને, તમે છે ને ખાલી સૂકું, અમે તમને સૂકું કરીને લેવલ કરી દેશું ને તોય સરસ થઈ જશે. આ બધા લેવલ સરસ થઈ જશે. તમે ત્યાં report કરી દો. અને બે ત્યાં બેઠું હોય પૈસા દે અહીંયા નાના પણ હોય તો ઉપર અને આ કેમ ગયા ઓલા ભાઈ આપણે શું નામ અંકિતાબેન. હા. એને ઘરના ખર્ચેથી અમે તો અમાર ઘર સામે પછી શું કરું? ઘર તો પછી અમે તો એમ નથી કીધું કે જો ન આપણે કાંઈ એનો હંતાય પ્રશ્ન અમે તો નથી, ઈ તો પછી આ જીરી કાઢી જ નખાય. જીરી જ નખાય. અને વિશાળને કહી દેવું કે હા, હા. લીએ જીરી જ નખાય અમે. કોઈ ઊંચું ઊંચું લીએ નહીં. હા, હો, પછી નિશાળનો દરેકના ઘર પાસે એમને ઢગલા કરી કરી નાખી દીધા આ તમારી શરીરની વાત નથી. હા, બધી જગ્યાએ આ પણ અમારું કહેવાનું એ થાય જવા કરી દો. બેન અત્યારે જેના ઘર પાસે ઢગલા છે ને એ રેવલ કરાવી નાખે તમારા જી ભાઈ આવે ને પૂછો કે કેવી રીતે આમ કર્યું છે અને ત્યાં કોઈને અમારા છોકરાની ત્યાંના ગાડી લઈને જઈને મૂકે. હાલવાની ભગવાન વાળા એકે દીકરી નથી હોતી. આપણે મોટા તો ઠીક છે છોકરા અમારા ગાડી લઈને બિચારા જઈને તો એ સાઈબાબાના મંદિર પાસે કઈ મોરમ પડેલી છે? ને શું કરવાનું? તમારે ઘર લઈ જવાની છે એમ? આ તો શું કરવાની છે? ત્યાં તમારે હજી સુધી કાંઈ નહીં છે તો? ક્યાંથી ઉપાડવાની થાય છે તો? ભાઈ તમે આ રીતે કામગીરી કરો બરાબર છે, દર વખતે તમારા પ્રશ્ન આવે, તમારા કારણે અહીંયા મારે છે ને ટોળાને સાંભળવા પડે. ભાઈ આને આપોને ને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે. આને હાથ જોડાવ્યા છે આપીને. આજે ઉપાડી ગયો નાખવાની હોય ને નાખી દો. મને પૂરું થવું જોઈએ આજે કામ પોરબંદર રોડ નું. અને તો તમારી હાલત છે ને હું ઈ કરીશ, તમે મને યાદ રાખજો. તમને દર વખતે કીધા રાખવાનું ભાઈ પ્રતીકભાઈ. મેં તમને કીધું છે તમારું કામ એવું થાય ને મને અહીંયા પ્રશ્ન ના આવવો જોઈએ કે આને બધા ભાઈ આ આપણે જે સેટિંગ પેજ જો આવી રીતે કોઈ અધિકારી કોઈને કોઈ કહે ને તો બેને એને કીધું ને તો હવે થાય. આજે નહીં કરું એક જગ્યાએ ચાલે છે. હા, કાંઈ વાત નહીં. ના, કાંઈ વાંધો નહીં. તમારા છોકરી છે ને તો અહીંયા જગ્યાએ જશે. બરાબર છે? એટલે એનું પતિ
પતી જાય ને પછી આનું કામ કરવાનું કાંઈ વાંધો નહીં. આ રીતે તમે ફોન કરજો ને. અને એને કઈ રોડ ઉપર છે ને પાસે ચડેલી ને એની લેવલ એની ખોરાવી નાખજો હા આવી થોડી ધમકી નાખજો એટલે જેને ઊંચું પાછું કર્યું ને એને આવી પાછું ખોદી જાવ થોડી ધમકી નાખજો અમુક છે ને માનતા છે માનતા જ નથી પણ એમાં જો શું થાય છે? ઈ બધું એ કરવાની અમને કહેવાય તમે કર્યું કે નો ચડાવવા દે પણ રોજ ઝઘડા થાય આ કરીએ ને એટલે આયા કારણ વગરના રજા કરવા આમાં એ જ વાત છે કે અમે જે સ્થિતિ નાખી ગયા હોય પછી દરરોજ લેડીઝ છે ને થોડી થોડી ચડાઈને જાય ઘર પાસે કેવડું બોલવા કરીએ પછી કોઈ નહીં. વચ્ચે કેના વચ્ચે કેના ઈ વાત સાચી તમારી અમને ખબર જ છે પણ અમારે જોતા નથી અમારે એવું નથી હા અને આ બધા મને કીધી અને નાખે. એક કોઈ બોલે એવું બેન જેવું હોય ને કે તો ઝઘડો હા, થાય એ વસ્તુ અને કે આપણી એકલી કરી લો એટલે બાવડા એટલે બાદ ના થાય અમે કે કરીએ ધ્યાન રાખવા છે તો નો જાય, જવા દે. એટલે આ હું આ બધા નહીં એટલું કહું. કહી શકે અમે પહેલી થોડે પછી જવાબદારી આવશો આપણી. પાછું આમ નામ રહેવું જોઈએ ચાલો પાછું કોઈને જન ધમકી મારી દો પાછું ચડાવે ને અમે ચડાવે ને એટલે ડર લેવો છે બસ. ધમકી મારી જાવ તમે આવો ને તમારે કેવા જાય કે તમારે તમે તમારું છે એટલે બાજુનું આ બસ કારણ. તમારું છે બાજીએ નહીં આપણે પણ કારણ વગરનો ઝઘડો કરો. બાજી તો હારા ન લાગી ને વીડું કરું રોજ ઉઠીને ઝઘડા કરવા કરો મારે એવું હા. હોય આપણે ખબર જ હોય. ભૂલીની કાંઈ કિંમત ન નહીં. કાંઈ વાંધો નહીં. મિત્રો અમારી સોસાયટીની કેટલીક બહેનો દ્વારા જે રજૂઆત થઈ હતી એ રજૂઆતને હજી 2-3 કલાક માંડ પૂરા થયા છે ત્યાં જ અમે જે રજૂઆત કરી હતી એ અમારા પ્રશ્નનો નગરપાલિકાના તંત્ર દ્વારા નીલમબેન ગેડિયા ચીફ ઓફિસરના કહેવાથી તાત્કાલિક અમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે. આવો જો તમે પણ જોઈ શકો છો જે કાંઈ રસ્તાનો પ્રશ્ન હતો એ પહેલાં રસ્તો કેવો હતો અને અત્યારે માત્ર 2 કલાકમાં કેવો રસ્તો થઈ ગયો છે. તો આપણે ચીફ ઓફિસરનો પણ ફરીથી આભાર માનીએ અને લોકો પણ જાગૃત થાય અને આવી રીતે પોતાના પ્રશ્નો રજૂ કરી અને કામ કરાવે તો જ આ તંત્ર મારા ખ્યાલ પ્રમાણે થોડું ઘણું ધ્યાન દે એવું લાગે છે.